કાલોલ તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। કાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે। ગુજરાત ફર્સ્ટે કાલોલના મતદારોનો મિજાજ જાણ્યો। નલ સે જલ અને મનરેગામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા। વિપક્ષનો પણ પાણી અને રસ્તાની સમસ્યાનો આક્ષેપ। રોડ રસ્તા અને પાણીની સુવિધા મળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું તો વિકાસ મુદ્દે સ્થાનિકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। વીજળી, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાની વ્યવસ્થા પણ જોવા મળી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન યોજાશે ત્યારે ત્યાંની જનતાનો જે અભિપ્રાય છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે। શું કહ્યું આવો સાંભળીએ। ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જાહેરાત થતાં જ તમામ જે રાજકીય પક્ષો છે તેમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લા પંચાયત અને 7 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ ચૂંટણી યોજનાર છે, જેને લઈ હાલ જે સ્થાનિકો છે તે સ્થાનિકોનો મિજાજ જાણવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંથકમાં। અને હાલ કાલોલ તાલુકા પંથકમાં જે કાલોલ તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તે આ 24 બેઠકો માટે ચૂંટણી યોજનાર છે। આજે કાલોલ તાલુકાની અંદર કોઈ પણ ગ્રામ્યમાં રોડ રસ્તાની કોઈ તકલીફ રહી નથી। દરેક જગ્યા ઉપર રોડ રસ્તા બિલકુલ સારા છે અને કોઈ નજીવી તકલીફ હોય એનું નિરાકરણ ટૂંક સમયમાં આવે એવા સતત પ્રયત્ન કરે છે। તો હવે આગામી દિવસોમાં જે ચૂંટણી યોજનાર છે તે જે બે સત્તામાં આવશે તેઓ જોડેથી આપણે કયા પ્રકારની અપેક્ષા રાખો છો? હવે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, પ્રજાને પણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ હશે અને તે સતત સેવાકીય કાર્યમાં જોડેલો રહે છે। કાલોલ તાલુકાની અંદર છેવાડા સુધી નાનામાં નાના માણસ સુધી જે રોડ રસ્તા નહોતા એ રસ્તાઓ ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર એ નાનામાં નાના માણસ સુધી રસ્તાઓ પહોંચાડ્યા છે। જ્યાં પાણીની સુવિધા નથી એ નાનામાં નાના અને છેવાડાના ઘરો સુધી પાણીની સુવિધા પહોંચાડી છે। ગટર યોજનાઓની વ્યવસ્થા નથી એ થઈ ગઈ છે અને 100 વર્ષથી પણ પાણીની તકલીફ હતી એવી જગ્યાઓ પર હેડપંપો, બોર મોટર કરી અને પાણીની તમામ સુવિધાઓ આપી છે। ખેતરની અંદર જે કંઈ રસ્તા બનેલા છે, પાણીના છે, ગટર છે, આદિને મને જેવા રસ્તા જે સીસી રોડ છે, આરમડી રોડ છે અને જે જગ્યા પર પાણી ભરાતા અને ગટર વિસ્તાર ગ્રામ્ય વિસ્તારને કોઈ ખબર નથી પડતી કે ગટર શું છે, એવી ગટરો કર્યા ને એવું કરી છે। કાલોલ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ઘણા કામો થોડા નાના મોટા એવા કામો બાકી રહેલા છે। એટલે કે પાણીની યોજનામાં તો નળ ઘેર જે યોજનામાં થઈ ગયેલું છે અને નળ યોજના થઈ ગયેલી પણ ઘણા અમુક ગામડા બાકી રહી ગયા દૂર છે। ત્યાં પણ જે સાડીપીરના ગામનો ખડકી છે તેને જે વોટર વોશ કરવાના હતા એ પાઇપલાઇનો બી ચાલુ છે અને કામગીરી બી થયેલી છે। છેવાડાના માનવી સુધી અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ એના લાભો જે ગરીબ વ્યક્તિ સુધી રહ્યા છે। બીજું કે પ્રધાનમંત્રી આવાસ યોજના કે છેવાડાનો માનવી કોઈ પણ વચેટિયા સિવાય ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં સાહેબ પૈસા જમા થાય અને એનું સારામાં સારું મકાન મળે, ગરીબ વ્યક્તિને મકાન મળે। એટલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવ્યો છે એટલે પબ્લિક ભારતીય જનતા પાર્ટીની સાથે છે। અમારી બહેનોને ગામડામાં શૌચાલય માટે એમને બહુ અગવડ પડતી હતી। અમારા શૌચાલય અમારી બહેનો માટે પૂરા પાડ્યા અને અત્યારે જે બાકી છે એમ પૂરી પાડશે એવી મને ખાતરી છે। અને અમારે ઘેર લોકોને ચૂલા ફૂંકવા પડતા હતા બહેનોને, પણ તેમની માટે અમારે ગેસ લાઈન અને ગેસ પૂરા પાડ્યા અને અમારે 108 ગાડી અમારી બહેનો માટે બહુ તકલીફો પડતી હતી ગામડામાં આવવાની, તો અમારી ગાડી પણ અમે પૂરી પાડી। રાજ્યમાં જે વિકાસના કામો થયા છે જે ગ્રામ્ય લેવલ સુધી ક્યારેય કલ્પના નથી કરી કે જે સરકાર ટેક્સ ભરે છે, પ્રજા ટેક્સ ભરે છે અને સરકાર એના નાણાં પહેલીવાર સરપંચોના ખાતામાં પહેલીવાર કે પર હેડ પૈસા નાખ્યા ગ્રામ્ય વિકાસ માટે, ગ્રામ પંચાયત કામો નક્કી કરે અને એ કામો થાય એવા ગ્રામ્ય નિર્માણના કામો, રસ્તા, પાણી, લાઇટની સુવિધાઓથી સજ્જ ગામડા આજે ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય નિશ્ચિત છે। ડિલિવરીનો સમય થાય ત્યારે 108માં લઈ જાય દવાખાને, દવા હોય, ડોક્ટર હોય, એની આરોગ્યની સેવા, દીકરા દીકરીનો જન્મ થાય ત્યારે ખિલખિલાટ ગાડી ઘરે મૂકવા આવે। આજે 24 કલાક લાઇટ, આરોગ્યની સેવાઓ સાહેબ તમે જુઓ તો ગામડે 2-4 ગામો વચ્ચે પીએસસી સેન્ટર અને બધી સુવિધાઓ છે। તમામ પ્રકારની જે સુવિધાઓ છે આપવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પણ જે પણ સત્તામાં આવશે તેઓ વિકાસના કામો કરશે અને અનેકો જણાવી રહ્યા છે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં જે ચૂંટણી યોજાશે તેમાં કોણ સત્તામાં રહેશે અને કોણ સત્તાથી દૂર જશે।
નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, કાલોલ, પંચમહાલ. અમે જેવા કે પાણીના છે, વિકાસના છે, એ બધા કામો કામગીરી કાલોની અંદર સૌથી વધારે રસ્તા પણ અમે બનાવ્યા છે અને સારી એવી કામગીરી અને બીજા કોઈ કામ બાકી રહી ગયા છે એ પણ પૂર્ણ તારીખે કરવામાં આવશે. અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવ્યા છે એમાં કાલોલમાં અમે કાર્યકર્તાઓ સૌ એમને મળીને પૂરા પણ કરીએ છીએ. જેમાં 108ની સુવિધા છે, પછી વડાપ્રધાન દ્વારા જે આવાસ યોજના આવી છે એની અંદર પણ અમે ઘણા બધા આવાસોના લાભાર્થીઓને આવાસો આપ્યા છે. એ વિકાસના જે દાવા કરે છે એ પોકળ છે. આજે પણ લોકો રસ્તા માટે, પાણી માટે, એના માટે સમસ્યાઓ માટે આજે પણ રજૂઆતો કરે છે, પણ તંત્ર કંઈ સાંભળવા તૈયાર નથી. મનરેગા યોજનાના કામો તમામ નિષ્ફળ ગયા છે, એમાં ભ્રષ્ટાચાર થયો છે, તેમાં રસ્તા બન્યા નથી, વારંવાર બિલ બની ગયા છે. અને એ તો સમજ્યા, પણ એ સિવાયના જે રસ્તાઓના પ્રશ્નો છે, દાખલા તરીકે આપણે કાલોલ જે હાઈસ્કૂલનું નાળું છે ત્યાંથી મારી ડેવટેશનો રસ્તો આખો બિસ્માર થઈ ગયો છે. પેલી બાજુ બોરુથી છેક ઇનોક્સ સુધીનો જે બોરવાળો જે રસ્તો છે તે કાલોલ બોરુ ટર્નિંગથી છેક ઇનોક્સ સુધીનો રસ્તો આખો ખલાસ થઈ ગયો છે. એમાં ખાડા પડી ગયા છે મોટા મોટા. પછી આ બાજુ જે સંસોલી ચોકડીથી જે રસ્તો છે એ છે. પાણીની સમસ્યાઓ સાહેબ છે. પાણીની સમસ્યાઓ એવું છે કે હમણાં 14મા નાણાં પંચમાં ટેન્કરો આપી છે સાહેબ.